હું એક એવી વાત કહેવા જઈ રહી છું ને જે મને સપના જેવી લાગે છે, પણ હા, હું ફોર ધ ફર્સ્ટ ટાઈમ, મતલબ આમ તો નાની હતી ત્યારે 7મા 8મા ધોરણમાં ફેમિલી સાથે ગઈ જ હતી પિકનિકમાં, બટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સોલો ટ્રાવેલ, એ પણ હું મુંબઈ જઈ રહી છું. એટલી એક્સાઇટેડ છું કે લાઈક નથી, અંદરથી શબ્દો નથી આવી રહ્યા, એક્સપ્રેસ કરી શકાય એવું જ નથી. લેટ્સ સી કેવી ધમાલ થશે, શું થશે નથી ખબર, પણ બસ થોડું પ્રોફેશનલ કામ છે તો બસ 2 દિવસ મુંબઈના નામ. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ આવી રીતે થતી હોય છે યુઝ્યુઅલી. મારે ફોન સાઈડમાં મૂકીને પહેલાં કચરો કાઢવો પડશે ને, તો મમ્મી તો ઓલવેઝ રેડી જ હોય કહેવા માટે, પહેલાં કામ કરી લો પછી ફોન લઈને બેસજો. તમને શું લાગે છે ફેસ પર આવો ક્યારેક ગ્લો આવે? એ શેનાથી આવતો હશે? ફેશિયલથી? હવે કામ કરવાથી ગ્લો આવે. તો આપણે આવી ગયા છે ધાબાની મસ્ત આ હવામાં કપડાં સુકાવવા માટે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. મારા જીવનમાં રહેલા સ્વાર્થી લોકોને ભૂલી ના જોવાના માટે હું બદામ ખાઈ લઉં. અને આ જુઓ પેલી કહેવતવાળા બોર, બોલે એના બોર વેચાય. ગુડ મોર્નિંગ. મારી મોર્નિંગ તો તમે લોકો ઓલમોસ્ટ જોઈ જ લીધી કે કેવી છે. હા, વાત એ કરવી છે કે ભાઈ જીવનમાં ઘણીવાર કેવું છે કે તમારું ધારેલું નથી થતું હોતું, અને જો તમારું જ ધારેલું થાય તો એ જિંદગી ના કહેવાય, રાઈટ? તો બહુ જ પહેલાંની એક વાત કરવી છે. તારીખ 10 જાન્યુઆરી, બપોરના 2 વાગે હું અહીંયાથી, એટલે કે મોડાસાથી હું નીકળી અમદાવાદ જવા, ને ત્યાંની મારી ટ્રેન હતી મુંબઈની, રાત્રે 9 વાગે. થયું એવું કે ભાઈ ઘરમાં મારા દાદા જે બીમાર હતા એમની સાથે વાત થઈ કે હું જઈને આવું 2 દિવસ કામથી. અને દેટ ડે મારા દાદા સાથેની લાસ્ટ કન્વર્ઝેશન હતી જે મેં સપને પણ નહોતું વિચાર્યું. હું ગઈ, રાત્રે ટ્રેનમાં પણ બેસી, અને ફોન આવ્યો ઘરેથી કે જોઈ લે ભાઈ, દાદાની સિચ્યુએશન બિલકુલ સારી નથી. તો પછી યાર જ્યારે ખબર પડતી હોય કે યાર ઘરે આવું કંઈ છે, તો બટ ઓબ્વિયસ છે કે તમને જવાનું મન ના જ થાય. તો હું રાત્રે લગભગ 10:30 મમ્મીનો ફોન આવ્યો ત્યારે ઓલમોસ્ટ અમદાવાદના બધા જ સ્ટેશન છૂટી ગયા હતા અને મેં અમદાવાદ પહોંચવાની હતી. તો ત્યાં ઉતરી, રાત્રે 11-12 વાગે ફેમિલી મેમ્બર લેવા આવ્યા. અને પછી ના વિચાર્યું હોય કે આટલું જલ્દી કોઈ આપણું પોતાનું સ્વજન આપણા વચ્ચેથી વિદાય લેશે, એ બધું થયું એને લગભગ આજે 16મો યા તો 17મો દિવસ છે. બટ સ્ટીલ આખો પરિવાર ટ્રાય કરી રહ્યા છે કે એમાંથી થોડુંક, કેવું હોય કે ભાઈ તમે તમારા સ્વજનને છોડવા બી ના માંગતા હોય, અને એ એક એવા શારીરિક પીડાથી પીડાઈ રહ્યા છે કે એક બાજુ તમારે એવી એક મજબૂરી હોય કે પ્રાર્થના બી કરવી પડે કે બસ હવે ભગવાન એમને બોલાવી લે તો સારું. એ બહુ જ કાઠું કામ છે કે જે અમે બધાએ હમણાં ફેસ કર્યું. વર્ષની શરૂઆત એક પોતાના સ્વજનને ગુમાવ્યાની,
મારા દાદા લાઈક કેવું હોય કે પોતાનું પ્રિય પાત્ર યા તો જ્યારે વ્યક્તિ યા તો સંબંધ જતો રહે ને ત્યારે આમ ખબર પડે કે યાર આ તો મારા જીવનનું સૌથી પ્રેમાળ પાત્ર હતું. બટ હવે માત્ર ને માત્ર એમની યાદો છે, એમના આશીર્વાદ છે. ક્યારેય કલ્પી ન શકાય. અને આજે પણ એવું લાગે છે કે ભાઈ એક કલ્પના માત્ર છે, એ છે જ હજુ એમ. જ્યારે પણ ઘરમાં એ ખૂણો જોઈએ જ્યાં બેસતા હતા, જ્યાંથી હોંકારો આપતા હતા, આજે કદાચ હું બૂમ પાડું ને તો પણ સામે એ હોંકારો આપવા માટે કોઈ નથી. પણ બસ આવું કંઈક, અને એમાંથી બસ બહાર આવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે એન્ટાયર ફેમિલી. પણ બેક ટુ હવે રૂટીન થયા છીએ બધા. તો શરૂઆત કંઈક એમની યાદમાં જ કંઈક એવી કરવી છે કે ભાઈ આવો નહીં તો કેવી રીતે આવકાર દઉં, આવો નહીં તો કેવી રીતે આવકાર દઉં, ફેલાવો બે હાથ તો ભેટીને પ્યાર દઉં, ફેલાવો બે હાથ તો ભેટીને પ્યાર દઉં, ને પૂછીને ભાવ કેમ તમે ચાલ્યા જાઓ છો, પૂછીને ભાવ તમે કેમ ચાલ્યા જાઓ છો, માંગો નહીં તો કેવી રીતે હું ઉધાર દઉં, માંગો નહીં તો કેવી રીતે હું ઉધાર દઉં. આજે પણ લાઈક હિંમત નથી થતી ખૂણો જોવાની કે હવે અમારી વચ્ચે નથી. બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે, અને એમના માટે એમની યાદમાં એકાદી કવિતા લખી છે, એ ક્યારેક ફરી હું સંભળાવીશ તમને. તો બસ કંઈક આવું હું મુંબઈ જતી હતી અને ઇન્સિડન્ટ બન્યો, અને હું ઘરે રોકાઈ ગઈ અને હાલ તમારી સમક્ષ છું. કેચ માય પર્સ. મારો જેવું છે ને ક્યુટ ભાઈ, બર્થડે ગિફ્ટ છે તો ક્યુટ જ હોય ને. તો ગાઈઝ, હું અને મારી મસ્ત મજાની બેગ અમે નીકળીએ છીએ. એક બે ક્લાયન્ટને મળવાનું છે એડવર્ટાઇઝના કામથી, તો ચલો. આ અમારું રેગ્યુલર પાર્કિંગ હતું યાર. ભાઈ કોલેજમાં જો આટલું હાર્ડલી વેલકમ હોય તો અહીંયાથી જવાનું મન જ નથી થતું યાર. કેટલા ટાઈમ પછી કોલેજ. ભાઈ બધા ફ્રેન્ડ્સની યાદ આવે. બધા જૂના દિવસો યાદ આવી ગયા. પ્રોફેસરને મળી, એક ફ્રેન્ડને મળી કે જે ઓલરેડી અમારા ક્લાસમાં ટોપર હતો અને હવે ત્યાં જ એ પ્રોફેસર છે. બધી જૂની યાદો તાજી કરીને એટલી મજા આવી. મારી બુક છે સંબંધોમાં પાનખર, એમાં મેમે મને શુભેચ્છા સંદેશ આપ્યો હતો, કેમ કે એમને ખબર છે અહીંયા રહીને હું આ તે મહેનત બધું, તો બસ એમને બુક ગિફ્ટ કરવા માટે આવી હતી. સો ચાલ માય કોલેજ. સાચું કહું ને, જીવી લો યાર, કેમ કે આજે જીવેલી પળ કાલે છે ને માત્ર યાદ બનીને રહી જશે. ફોન ચાર્જમાં મૂકી દીધો છે, કેમ કે એને પણ હવે ચાર્જ થવાની જરૂર છે. એવી રીતે મને પણ હવે ચા પીવી છે, કેમ કે મને એનર્જીની જરૂર છે. ચાય બનાવતા એકાદી લાઈન યાદ આવે છે જે બહુ જ પહેલાં મેં મારી ફર્સ્ટ બુક છે જિંદગીના સરનામે, એમાં લખી હતી. એક સિચ્યુએશન એવી હતી કે અરેન્જ મેરેજવાળો કેસ હતો. બે લોકો મળે છે અને વાતચીત કરે છે, એટલે છોકરો એની ઈચ્છા કહે છે કે ભાઈ મારે અબ્રોડ ભણવા જવું છે, આ તે બધું, અને છોકરીને ગુજરાત છોડીને નથી જવું હતું એમ. તો એના પછી છે ને એ લોકો ડિસાઈડ કરે છે હા તો હવે આપણું તો આગળ કંઈ થવાનું જ નથી એમ કરીને બંને ત્યાં જ ડિસિઝન લે છે કે હવે અલગ થઈ જઈશું એમ. પણ એ જે થોડાક દિવસ બંનેની વાત થઈ હોય આ તે, તો છોકરીના મગજમાં એ છોકરો હજુ બી દિમાગમાં હોય જ છે, એ ભૂલી નથી શકતી. તો એક દિવસ એના રિસેન્ટલી લાઈક 2-4 મહિનામાં જ છોકરાનું સ્ટેટસ જોવે છે કે ભાઈ
એનું તો બીજે ગોઠવાઈ ગયા તે બધું. એટલે એ છોકરી છે ને આમ વિચારતી હોય છે કે ભાઈ આની જોડે તો મારું થવાનું તો પણ આમ તેમ બધું, પણ સ્ટીલ હજુ થોડું એને લાઈક કરતી જ હોય છે. એટલે એ છે ને એ સિચ્યુએશન પર લખ્યું હતું कि उस शाम की तरह आज भी हम साथ चाय पी सकते थे मगर वो जिंदगी से कुछ और चाहते थे और हम कुछ और. એટલે આવું બધું છે જીવનમાં રહેવાનું. આને શું કે ઓવર એક્ટિંગ. ના ના ના, આવું તો ના જ ચાલે. મારે પહેલાં સલામ કરવું છે એ દરેક સ્ત્રીઓને અને એ દરેક પુરુષને જે એના ઘરમાં હેલ્પ કરતા હોય ને વાસણ ધોતા. ભાઈ આટલી ઠંડીમાં વાસણ ધોવાને ઇટ મીન્સ મતલબ એક તો ઠંડો પવન, ઠંડુ પાણી હોય, પગમાં મોજા પણ ના હોય એ ટાઈમે, તો આવામાં વાસણ ધોવાના ઇટ્સ લાઈક સલામ છે મારા તરફથી તમને લોકોને. બહુ જ બધા ટાઈમ પછી એક પ્રયત્ન હતો કે મારી આજનું જે દિનચર્યા છે, દિનચર્યા કેટલા ટાઈમ પછી કોઈ એવો પર્ટિક્યુલર ટિપિકલ ગુજરાતી વર્ડ આવ્યો છે, તો મારું જે રોજનું કામ હતું એમાંથી મેં તમને થોડું થોડું ટ્રાય કર્યો છે શેર કરવાનો. આઈ હોપ કે તમને બધાને મારો આ વિડીયો ગમ્યો હોય. હવેથી તમને લગભગ ડેલીના વ્લોગ્સ જોવા મળશે. પૂરેપૂરું ટ્રાય કરીશ કે તમારી સાથે શેર કરી શકું. હવે મારે વ્લોગ એન્ડ કરવો પડશે કારણ કે રિસેન્ટલી મને એક ફોન આવ્યો હતો. મારે દુલ્હન અને દુલ્હા માટે કંઈક લખવાનું છે. એક ફ્રેન્ડ છે એને જોઈએ છે એન્કરિંગ માટે. સો હું જાઉં. સ્ટે ટ્યુન એન્ડ કીપ. યાર આદત પડી ગઈ છે યાર પેલી ચેનલ. તો મારી આ નવી ચેનલ કિસુ વ્લોગ્સમાં આગળ પણ તમને નવા નવા વિડીયોઝ જોવા મળશે, વ્લોગ જોવા મળશે. તો આયા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમને નવા નવા વિડીયોઝ જ્યારે પણ આવે તમને એની નોટિફિકેશન મળતી રહે. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. લાગે છે કોરિયન જેવી સ્કિન. ક્યાંથી લાગે યાર, અહીંયા જ જન્મ્યા છીએ.